કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડિયા ધોરીમાર્ગ પર ગત રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ વોચમાં હતી ત્યારે બાતમીના આધારે હરિયાણા પાર્સિંગની એક કાર અટકાવી તેની તલાશી લેતા તેમાંથી 1.47 કરોડની કિંમતનું કોકેન મળી આવ્યું હતું. તો ટીમ દ્વારા કારમાં સવાર 4 શખ્સને એનડીપીસી એક્ટ હેઠળ અટક બાંધી આગળની કાર્યવાહી માટે પોલીસને હવાલે કરાયા હતા. જ્યારે પકડાયેલા પંજાબના દંપતી સહિત 4ની અટકાયત કરવામાં આવી છે. પકડાયેલા ચારેય સંબંધી છે, જ્યારે પકડાયેલી અન્ય મહિલા સપ્લાયરની પત્ની છે. તો પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચના અંતર્ગત ગતરોજ તારીખ 28 આદિપુર કચેરીથી પોલીસ ટીમને સામખિયાળા તરફ પેટ્રોલિંગ માટે રવાના કરવામાં આવી હતી. તો પેટ્રોલિંગ દરમિયાન લાકડિયા ધોરી માર્ગ પર ભારત હોટલ નજીક 3 રસ્તા પાસે પોલીસ વાહન ચેકિંગ કામગીરી દરમિયાન એક શંકાસ્પદ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર નજીક આવતા તેને રોકી તેની તલાશી લેવામાં આવી હતી. ત્યારે કારમાં એક ડ્રાઈવર અને અન્ય 3 વ્યક્તિઓ સવાર હતા. તો તપાસ દરમિયાન કારના બોનેટ નીચે એર ફિલ્ટરમાં છુપાયેલો શંકાસ્પદ જથ્થો મળી આવતા તેની FSL મારફતે ચકાસણી કરવામાં આવતા તે કોકાઈન હોવાનું ખુલ્યું હતું. તો 1.47 કિલોગ્રામના કોકેનની બજારની કિંમત 1.47 કરોડ છે. તો સપ્તાહમાં બીજો મોટો જથ્થો ઝડપાયો છે. આ કેસમાં કુલ 4 આરોપીની અટકાયત કરવામાં આવી છે, જેમાં 2 મહિલા છે, જ્યારે માલ મોકલનાર એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે. તો પકડાયેલા આરોપીમાં એક દંપતી છે, જ્યારે એક મહિલા માલ મોકલનારની પત્ની છે. તો આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ મહિલા પોલીસ અને ભચાઉ વહીવટી કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં પંચનામું કરી એનડીપીસી ધારા હેઠળ કાર્યવાહી કરી માદક પદાર્થ સાથે કારમાં સવાર 4 ઇસમોને પકડી લેવામાં આવ્યા હતા, જેમાં 2 મહિલા આરોપીઓનો પણ સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.